હેજી હલ્દી ઘાટીન ડુંગરા માથે રાણો વાવી બેહે, ભૂખો હાવજ લાગણું ખેંચે તરણું મુખ ને લે। રાણો મારો તરસ્યો રેશે, રાણો મારો ભૂખો રેશે, રાણો અણનમ રેશે, દિલીને સલામ ન કેશે। રાણાને વટ છે વાલો, રાણાને મેવાડ વાલો, રાણાને ચેતક પ્યારો, રાણો આખા हिंद ने वालो। है सुनाए पूरी धरती तू चलाता है, मेरी भी सुन ले अरज मुझे घर बुलाता है। भगवान है कहाँ रे तू, ए खुदा है कहाँ रे तू। है सुना तू भटके मन को राह दिखाता है, मेरी भी सुन ले अरज मुझे घर बुलाता है। भगवान है कहाँ रे तू, ए खुदा है कहाँ રે તું। આ બહુ મસ્ત એવો એક પ્રશ્ન છે, પણ હું તમને એક વાત જરૂરથી જણાવીશ કે કોઈ વ્યક્તિ એવું હોય કે જેને તમે આઈડલાઇઝ કરતા હોય, મતલબ ઘણીવાર કેવું બને કે કોઈ વ્યક્તિ મોટો હોય ને તો એના કોન્ટેક્ટમાં તમે આવો તો એમ કહેતા હોય છો કે હા મારો ફ્રેન્ડ છે ને આની સાથે મારે સારા સંબંધ છે ને નોર્મલી હોય કેવું કે જે તમે દર્શાવો ને એના કરતાં એના 1/10 જેટલું એની સાથે આપણા સંબંધ રહેતા હોય છે। હું તો આજના દિવસે હું તમને બધાને જરૂરથી એક વાત જરૂરથી કહીશ કે કોઈ એવી મોટી વ્યક્તિ છે ને એ મતલબ તમારે એને દર્શાવવી પડે કે આ મારો ફ્રેન્ડ છે કે આ મારો હું આ વ્યક્તિના કોન્ટેક્ટમાં છું કે આની સાથે મારે સારા સંબંધ છે, એ બધું બંધ કરી દઈએ આપણે આજથી નથી, બરાબર। તમારાથી મોટું કોઈ છે ને એક વાત યાદ રાખવાની। અને બીજી વાત કે તમારી બાજુમાં રહેલો તમારો ભાઈબંધ કે તમારા સગા સંબંધીઓ જે તમારી સાથે કાલે હતા અને આજે છે એ લોકો હંમેશા તમારા છે। બાકી મોટા મોટા વ્યક્તિઓ છે ને એ મોટી મોટી વાતો કરે ભાઈ, બરાબર, ભૂલી જાઓ। એ ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો ન પાયો,